પાકિસ્તાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણ બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં બગલિયાહાર ડેમમાંથી પાકિસ્તાને પાણીની સપ્લાય રોકી દીધી છે। કિશનગંગા પ્રોજેક્ટમાંથી પાણીનો પ્રવાહ પણ ઓછો કરી દેવાયો છે। બગલિયાહાર ડેમમાં ડિસેલિનેટ બાદ સ્લુઇસ ગેટ બંધ કરી દેવામાં આવતા પાકિસ્તાન તરફ જતા પાણીમાં 90% ઘટાડો થયો છે। પાકિસ્તાન સામે ભારતની વધુ એક કડક કાર્યવાહી। બગલિહાર અને કિશનગંગા ડેમમાંથી વહેતું પાણી રોક્યું। પાકિસ્તાને સરફેસ ટુ સરફેસ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યા બાદ ભારતે ચિનાબ નદી પર આવેલા બગલિહાર ડેમની પાકિસ્તાને પાણીનો પુરવઠો બંધ કર્યો। આ સાથે ઝેલમ નદી પર આવેલી કિશનગંગા પરિયોજનામાંથી પણ પાણીનો પ્રવાહ ઘટાડવાની તૈયારીઓ શરૂ કરી। સરકારે પાડોશી દેશને એક ટીપું પણ નહીં આપવાના સંકલ્પ હેઠળ આ પગલું ભર્યું। એક સપ્તાહની બેઠકો અને નિષ્ણાંતો સાથેની સલાહ બાદ બગલિહાર ડેમમાં ડિસેલિનેટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને સ્લુઇસ ગેટ બંધ કરી દેવાયા, જેનાથી પાકિસ્તાન તરફનો પાણીનો પ્રવાહ 90% સુધી ઘટી ગયો। આ જ પ્રક્રિયા હવે કિશનગંગા પરિયોજના પર પણ લાગુ કરવામાં આવશે। ચિનાબ નદીનું પાણી રોકી દેવાતા અખનૂર વિસ્તારમાં નદીમાં પાણી સુકાવા લાગ્યું, ત્યારે લોકોએ પણ કહ્યું કે તેમણે પહેલીવાર પાણીનો પ્રવાહ આટલો ઓછો જોયો છે। आज मोदी जी ने जो फैसला किया है कि सबसे पहले कि पाकिस्तान का पानी बंद किया जाए, आज उनका पानी बंद हो गया है और मुझे उम्मीद है कि आने वाले दिनों में जो भी जो पाकिस्तान के हालात बने हुए हैं उनके साथ मुकाबला किया जाए, हमला किया जाए और हम जितनी भी जनता है परिवार के अंदर भी क्या जम्मू के अंदर हम आर्मी के साथ हैं। अगर कंधे के कंधे साथ मिलाकर आर्मी के साथ चलेंगे कि ये जो पानी है जो कि कम से कम 25-30 फुट बहता था और बड़ी फ्लो के साथ बैठता था, आज जो है इसमें 1.5 से 2 फुट पानी बचा हुआ है। ये हमारे मोदी जी के कारण है। जो ये इन्होंने पहलगांव में उग्रवादियों ने 28 हमारी जो निर्दोष लोगों की जान ली है, उसके संदर्भ में जो मोदी जी ने सिंधु वाटर समझौते को जो है रद्द किया, उससे हमें बहुत खुशी है। ये आने वाले समय में ये बूंद बूंद को तरसेगा पाकिस्तान, और हम ये चाहते हैं कि ये एक बूंद भी पानी जो है पाकिस्तान को ना दी जाए, ये किसी और जगह यूज किया जाए। सूत्रों जणाव्या अनुसार बगलिहार हाइड्रो पावर प्रोजेक्टना गेट बंद કરી દેવાયા। કિશનગંગા પ્રોજેક્ટ કે જે ગ્રીસ ખીણમાં આવેલો છે અને જમ્મુ કાશ્મીરના ઉત્તર પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પ્રથમ મેગા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, તે હવે વ્યાપક જાળવણી માટે બંધ કરવામાં આવશે, જેનાથી પાકિસ્તાન તરફનો પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે રોકાઈ જશે। અગાઉ પાકિસ્તાને આ બંને ડેમની ડિઝાઇન પર વાંધો ઉઠાવ્યો હતો। પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ ભારતે 60 વર્ષ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરી હતી, જેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે। बहुत बड़ी उपलब्धि है। जैसे पाकिस्तान ने हिंदुस्तान को तंग करके रखा हुआ है, ये करना बिल्कुल बहुत ही सही है। ये स्टेप सरकार का बहुत अच्छा है। अब देखिए जकदम जंग करना भी कोई वो बनता नहीं है, मगर फिर भी जो ये हिंदुस्तान सरकार उनको बहुत सारे तरीकों से जवाब दे रही है। बहुत अच्छी बात है और ऐसा करना भी जायज है। हमें खुशी है कि सरकार ने पाकिस्तान का पानी बंद करा है। हम चाहते हैं कि पाकिस्तान को मुंह तोड़ जवाब मिलना चाहिए। जैसे उन्होंने पहलगाम में अटैक करके हमारे बहुत सारे जो टूरिस्ट हैं, जो नाम पूछ के टारगेट किया उनको, उस हिसाब से हम चाहते हैं कि उनको ठोको। पाकिस्तान को मुंह तोड़ जवाब मिलना चाहिए। उन्होंने हमारे 28 मारे, हमें उनके 500 मार के आना चाहिए। જળશક્તિ મંત્રાલયે ગૃહ મંત્રાલયને માહિતી આપી હતી કે સિંધુ સંલગ્ન નદીઓમાંથી ઉત્તર ભારતમાં જળ પુરવઠો વધારવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે। આશરે 50 NHPC ઇજનેરોને જમ્મુ કાશ્મીરમાં આ અભિયાનોની દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યા છે। ચિનાબ નદી અને તેની સહાયક નદીઓ પર 4 મુખ્ય જળ વિદ્યુત પરિયોજનાઓ પક્કલ ડૂલ, કીરુ, ક્વારા અને રતલે હાલમાં નિર્માણાધીન છે અને તે 2027-28 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્કલ ડૂલ, કીરુ અને ક્વાર પ્રોજેક્ટનો 2018 બાદ શિલાન્યાસ કર્યો હતો। આ પ્રોજેક્ટની કામગીરી પર નજર કરીએ તો પક્કલ ડૂલ પ્રોજેક્ટ 66%, કીરુ પ્રોજેક્ટ 55%, ક્વાર પ્રોજેક્ટ 19%, રતલે પ્રોજેક્ટમાં 21% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે। રતલે પરિયોજના પર એક કોપર ડેમનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે। નવેમ્બર 2028 સુધીમાં તેની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થવાનો લક્ષ્યાંક છે। પાકિસ્તાને અગાઉ રતલે અને કિશનગંગા પરિયોજના પર વાંધો ઉઠાવ્યો હતો। જમ્મુ કાશ્મીરમાં કુલ 18,000 મેગાવોટ જળ વિદ્યુત ઉત્પાદનની સંભાવના છે, જેમાંથી ફક્ત ચિનાબ બેસિનમાં 11,283 મેગાવોટની ક્ષમતા ઓળખાઈ છે। જોકે અત્યાર સુધી કુલ સંભવિત ક્ષમતાનો માત્ર 23.81% ઉપયોગમાં લેવાયો છે। આ પગલાં દર્શાવે છે કે ભારત અને પાકિસ્તાન સામે જળ સંધિ અને આર્થિક મોરચે પણ સકંજો કસી રહ્યું છે, જે આતંકવાદી હુમલા અને બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણના જવાબમાં નિર્ણાયક કાર્યવાહીનો ભાગ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।